નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું પાયલ ભટ્ટ। આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। શહેરમાં વસતા સમસ્ત સરગરા યુવા એકતા મંડળ દ્વારા ગેર નૃત્ય સાથે હોળી ધૂળેટી પર્વની કરવામાં આવી ઉજવણી। શહેરના એરપોર્ટથી ખોડિયારનગર તરફ જતા રોડ ઉપર રોડ ફૂલીને ફાટવાથી પડ્યો ભૂવો। નસવાડી વન વિભાગના આરએફઓએ બાતમીના આધારે 35 લાખના ખેરના લાકડા સાથેના મુદ્દામાલને ઝડપી પાડ્યો। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વસતા સરગરા યુવા એકતા મંડળ દ્વારા ગેર નૃત્ય સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દેશભરમાં હોળી ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે હોળી ધૂળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જતા હોય છે। એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી ધૂળેટીનું પર્વ વિશેષ મહત્વ હોય। વડોદરામાં રહેતા સમસ્ત સરગરા સમાજ યુવા એકતા મંડળ દ્વારા પરંપરાગત ઘેરના નૃત્ય થકી પરંપરાગત રંગોનો પર્વ હોળી ધૂળેટી મનાવતા હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાતીગળ ભારતમાં ઉત્સવોની પણ અનેક વિવિધતા જોવા મળે છે, પણ કહેવત છે કે 12 ગાઉ બોલી બદલાય, પણ ભારત દેશમાં ઉત્સવોનો ઉમંગ એક સરખો જ રહ્યો છે। ખાસ કરીને રાજસ્થાનીઓ માટે હોળી ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે। વતનથી દૂર હોય છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે, ત્યારે આવો જ એક હોળી ધૂળેટીના પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ વડોદરા શહેરમાં જોવા મળ્યો હતો। શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મહોલ્લામાં છેલ્લા 100થી 150 વર્ષ પૂર્વે વસેલા સરગરા સમાજના યુવા એકતા મંડળ દ્વારા હોળી પ્રગટાવ્યા બાદ વિશેષ પૂજા અર્ચના કરી સમાજની મહિલાઓએ પરંપરાગત ગીત અને પુરુષોએ પારંપરિક નૃત્ય દ્વારા વડોદરામાં સમાજની સંસ્કૃતિને ઉજાગર કરી હતી। ગેર નૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનો લાઠી રાસ નૃત્ય, અને તે પણ ઢોલ થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે। વડોદરાના રાજસ્થાની સરગરા મારવાડી સમાજના લોકોએ ભારે ઉમંગ અને ઉત્સાહભેર ગેર નૃત્ય દ્વારા હોળી ધૂળેટી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી। મારે સરગરા સમાજ છે અને આ ગેરનો ઉત્સવ રાખેલ છે। રાજસ્થાની ગેર જે ગરબામાં જે દાંડિયા વડે ગરબા રમવામાં આવે છે, એવી રીતે આ મોટી લાકડી દ્વારા ગેર રાસ રમવામાં આવે છે। એને રાજસ્થાની અમારો પરંપરા પ્રોગ્રામ કહે છે, ગેર ઉત્સવ કહે છે। કોના દ્વારા કરવામાં આવ્યો છે? આ સરગરા સમાજ યુવા એકતા દ્વારા કરવામાં આવ્યો છે। કેટલા વખતથી આયોજન કરવામાં આવે છે? કેટલા વખતથી અહીંયા વસવાટ કરો છો? અમે છેલ્લા 120 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ, અને અમારા જે વડીલો હતા એ બી આ તહેવારો કરતા હતા। અમે યુવા બી ભેગા થઈને આ તહેવારો કરીએ છીએ, છેલ્લા ખાસા વર્ષથી કરીએ છીએ। આ તહેવાર ખાસ કરીને કયા દિવસે મનાવવામાં આવે છે? આ હોળીના પૂનમના દિવસે જ, હોળી જ્યારે પ્રગટાવે છે તે દિવસે જ અમે આ ઉત્સવ કરીએ છીએ। રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે? બહુ રાજસ્થાનમાં અમારે બહુ આ તહેવાર બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે। આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? હાજી, આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો? આ આપણે ફતેપુરા કારેલી બાગ મારવાડી મોહલ્લા ખાતે કરવામાં આવ્યો છે। અમારે અહીંયા સરગરા સમાજ છેલ્લા 120 વર્ષથી ગુજરાતમાં વસીએ છીએ, અને પરંપરાગત હોળી અમારો રાષ્ટ્ર તહેવાર જેવું છે, તે અમે સાથે મળીને ઉજવીએ છીએ। જે રીતે અહીંયા ગુજરાતમાં ગરબા 2 દાંડિયા લઈને રમવામાં આવે છે, એ જ રીતે અમારે આ જે રાજસ્થાની નૃત્ય છે ગેર, જે મોટી લાકડીઓ સાથે રમવામાં આવે છે, અને તે અમે પરંપરાગત
રિસ્પેક્ટેડ ડિસિપ્લિનમાં ઉજવીએ જ છીએ. બરાબર. કયા ગ્રુપ દ્વારા યુવા મંડળ દ્વારા ઉજવવામાં આવ્યું? અહીંયા સરગરા સમાજમાં યુવા એકતા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા આયોજન કરેલું છે. કેટલા વર્ષથી આયોજન કરવામાં છેલ્લા 100-150 વર્ષથી અમે અહીંયા વસેલા જ છે અને છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત અમે આયોજન કરીએ જ છીએ. આ આયોજન ખાસ કરીને કયા દિવસે કરવામાં આવતું હોય છે? આ આયોજન પૂનમના દિવસે હોળી પ્રગટાયા પછી અમે કરીએ છીએ. સરગરા સમાજ છે એ વડોદરામાં લગભગ 100-150 વર્ષથી રહીએ છીએ. પહેલાં અમે ફતેપુરા રામરાજ હોટલ પાસે રહેતા હતા અને ત્યાં લગભગ 150 વર્ષથી આ ગરબાનું ઘેર જેવું આયોજન કરીએ છીએ ને જે લાકડીઓથી અમે ગરબા જેવું જે લાકડીઓમાં રાસ રમે છે એ રીતે અમે ગરબા આ જે ગરબામાં રમે છે એ રીતે અમે રમીએ છીએ અને 100-150 વર્ષથી પહેલાં તો રાજા પણ અહીંયા ઘેર જોવા આવતા હતા ફતેપુરામાં. એ પોતે પણ અહીંયા ઘેર જોવા આવતા હતા અને લગભગ 100-150 વર્ષથી અમે વસીએ છીએ અને અમે હર વર્ષે આ પૂનમના દિવસે હોળીને દહન કર્યા પછી આ આયોજન કરતા હોઈએ છીએ. વડોદરા શહેરના એરપોર્ટ સર્કલથી ખોડિયારનગર તરફ જવાના રોડ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેથી રોડ ફૂલીને ફાટીને ભૂવો પડ્યો હતો. ફરી એકવાર એરપોર્ટથી ખોડિયારનગર તરફ જતા માર્ગ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. સાથે સાથે રોડ ફૂલીને ફાટી ગયો. આવી અજાયબી ઘટના સમગ્ર ગુજરાતમાં ફક્ત વડોદરામાં જ બની હશે. ત્યારે આ સમગ્ર મામલો યુથ કોંગ્રેસના પ્રમુખ પવન ગુપ્તાને ધ્યાનમાં આવતા જ તેમણે પાલિકાની ઝાટકણી કાઢી હતી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરી પાલિકાના કમિશનરને એક ઉત્તમ ઉદાહરણ ઊભું કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. થવાથી રોડે ખુલી રહ્યો છે. વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર 4 એટલે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીનો વોર્ડ. જે રીતે પાલિકાએ પાછલા 3 મહિનાથી વડોદરા શહેરને એ રીતે બાંધમાં લીધો છે કે રસ્તે રસ્તે ગલીએ ગલીએ અને એના પછી મુખ્ય માર્ગે તમામ જગ્યાઓ ઉપર પાણીની નલિકાઓ લીકેજ થઈ રહી છે. જરૂર વગરના ખાડાઓ પાડવામાં આવી રહ્યા છે. રોડ રસ્તાની બિસ્માર હાલત થઈ ગઈ છે. ત્યારે એક વધુ ભૂવો અને એક વધુ પાણીની લાઈન મેયરના વોર્ડમાં પણ ગઈકાલે સાંજે લીકેજ થઈ હતી. એનાથી મોટી અજાયબીની વાત તો એ છે કે પાણીની લાઈન તો લીકેજ થઈ જ, પણ વિશ્વમાં પહેલી વખત બની હોય એવી ઘટના કે પાલિકાથી નારાજ થઈને રોડ પણ ફૂલી ગયો. આ પ્રકારની એક ઘટના પણ અહીંયા બની કે રોડ પોતાની જગ્યાએથી ઉપર આવી ગયો, રોડ ફાટી ગયો, પાણીની લાઈન લીકેજ થઈ અને વડોદરા શહેર કે જે ચોખ્ખા પાણી માટે વલખા મારી રહી છે એ વડોદરા શહેરને મળવા પાત્ર પાણી રોડ રસ્તા પર વહી ગયું. ત્યારે પાલિકા, જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો આ તો કેવા પ્રકારની કામગીરી કરતા હોય છે કે પાણીની લાઈન અને રોડ વચ્ચેનું અંતર એટલું ઓછું થઈ જાય છે કે થોડા જ દિવસોમાં પાણીની લાઈન લીકેજ થઈ જાય છે મેયરના વોર્ડમાં. અને એમાં પણ આ રોડનું મહત્વ એટલે છે કે આ જ રોડથી ટાટા એરક્રાફ્ટના ઓપનિંગમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા હતા અને રોડ શો કરેલો. ત્યારે આ રોડ પણ આવું તકલાદી બનાવવામાં આવે, આની બી પાણીની લાઈન આવી તકલાદી રાખવામાં આવે અને નાગરિકોને મળવાનું પાણી રસ્તા પર વેફાઈ થતું હોય તો આના જવાબદાર અધિકારીઓ બી છે, સાથે સાથે આ વોર્ડના કાઉન્સિલર અને શહેરના મેયર પિંકીબેન સોની પણ છે. કેમ કે જો એ શહેરની જવાબદારી લેતા હોય તો એમના માટે પ્રથમ મહત્વની જવાબદારી એમનો વોર્ડ આવતો હોય છે. કેમ કે આ જ વોર્ડથી ચૂંટાઈને એ શહેરના મેયર બન્યા છે. ત્યારે જો પોતાના વોર્ડમાં જ યોગ્ય કામગીરી ના કરી શકતા હોય તો શહેરમાં યોગ્ય કામગીરી કઈ રીતે થતી હોય એ પણ એક પ્રશ્ન ચિહ્ન એમના કામગીરી પર ઊભું થાય છે. ત્યારે પાલિકાએ અને જવાબદાર અધિકારીઓ પર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ અને તમામ પર દંડનીય કાયદાકીય એક પ્રક્રિયા કરવી જોઈએ અને વડોદરા શહેર માટે એક મિસાલ સમાન કોઈક આદેશ પાલિકાએ આપવું જોઈએ એવું મારું માનવું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના વન વિભાગના આરએફઓએ બાતમીના આધારે 35 લાખના ખેરના લાકડા સાથેના મુદ્દા માલને ઝડપી પાડ્યો છે. વાપીથી હરિયાણા લઈ જવાતા ખેરના લાકડાના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ કરજણ ટોલનાકા પાસે વોચમાં હતી ત્યારે બાતમીવાળી ટ્રક ઊભી રાખી ડ્રાઈવર દ્વારા પપૈયાની બિલ્ટી બતાવવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ટ્રક પર ચડીને જોતા ત્યાં ખેરના લાકડા મળી આવ્યા હતા. ડ્રાઈવરને પૂછપરછ કરતા તેમની પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિટ મળી આવી ન હતી.
આ ખેરના લાકડાની કિંમત ₹15 લાખ અને ટ્રક મળીને કુલ 35 લાખ રૂપિયાના મુદ્દામાલને ઝડપી પાડવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ ખેરના લાકડા અને ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 1/3/2026ના રોજ મહેરબાન નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર શ્રી આરબી સોલંકી સાહેબ તથા એસીએમ જે કે સોલંકી સાહેબને મળેલ બાતમીના આધારે નસવાડી રેન્જ સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને કરજણ ટોલ નાકા પાસેથી પસાર થનાર ખેરની ગાડી આવતા અમો એ ગાડીને અટક કરી તપાસ કરતા એના ઉપર ઘાસ નાખી નીચે ખેરનો માલ હોય જેની તપાસ કરતા એના પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ કરેલ ન હોય જેથી અમો એનો ગુનો નોંધી તાત્કાલિક એ વાહન અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લાવેલ છે. જે મુદ્દા માલની વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ મળેલ છે, જેની અંદાજિત કિંમત 15 લાખ રૂપિયા અને ગાડી 16 ટાયરની જેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા, આમ કુલ મળી 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ નસવાડી રેન્જ દ્વારા કબજે કરવામાં આવેલ છે. આરએફઓ નસવાડી આરજે વણકર. વડોદરા શહેરના માંજલપુર ગામમાં 150 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી હતી. વડોદરા શહેરના માંજલપુર ગામમાં હોળી પર્વની અનોખી અને ઐતિહાસિક પરંપરા આજે પણ જીવંત છે. છેલ્લા અંદાજે 150 વર્ષથી ગામમાં સામૂહિક રીતે હોળી ઉજવવાની પ્રથા ચાલુ છે, જેમાં માંજલપુર સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાય છે અને સાથે મળીને હોલિકા દહન કરે છે. હોળી પર્વ નિમિત્તે વિધિસર પૂજા પાઠ કરી હોલિકા દહન કરવામાં આવતી હોય છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો હોળીના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. આજે પૂનમના દિવસે હોળિકાનો દિવસ છે અને હોળીનો પર્વ છે, તો વડોદરા શહેરના નગરજનોને ખાસ હોળીની શુભેચ્છા. આજે વડોદરા શહેરની સૌથી મોટામાં મોટી હોળી એવી માંજલપુરની હોળી એને અત્યારે પ્રગટાવવામાં આવશે. એની પૂજા અર્ચન થશે. આખું ગામના આગેવાનો, ટ્રસ્ટીઓ અને આખું ગામ, આગળ પાછળની સોસાયટીઓના રહીશો બધા જ આ માંજલપુરની મોટામાં મોટી હોળીની પૂજા કરે છે અને આજે હર્ષોલ્લાસથી બધા આ હોળીનો તહેવાર ખૂબ સરસ ધામધૂમથી ઉજવે છે અને વડોદરા શહેરના પણ તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છા. વર્ષોથી પ્રણાલિકા પ્રમાણે આ 150 વર્ષ ઉપરાંતથી આ હોળિકાનું અહીંયા આગળ પૂજન અર્ચન થાય છે. ચિરાગ જ્યારે 87માં કોર્પોરેટર થયા ત્યારથી કન્ટિન્યુ આજ સુધી, જ્યારે 24માં એમને જ્યારે વિદાય લીધી ત્યાં સુધી દરેક હોળીમાં પોતે રંગે ચંગે અહીંયા ગાડી આવી અને હોળીની પૂજા કરતા હતા અને એમની પ્રણાલિકા પ્રમાણે એમની જે પણ કાર્યશૈલી હતી એ શૈલીને હું આગળ ધપાવવા માંગુ છું, એટલે જ હું આ હોળિકામાં આવી છું. સમાના અયપ્પા મંદિરમાં ભક્તિમય માહોલમાં પોંગલા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેરળની પવિત્ર ભૂમિ પરથી ઉતરી આવેલી આ પરંપરા જ્યારે આપણા આંગણે અને સ્થાનિક સમા અયપ્પા મંદિરમાં ઉજવાય છે, ત્યારે વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની જાય છે. પોંગાલા શબ્દનો અર્થ થાય છે ઉકળવું અથવા ઉભરાઈ જવું.
તે સમૃદ્ધિ અને વિપુલતાનું સૂચક છે. ભગવાન અયપ્પાના આશીર્વાદ મેળવવા માટે મહિલાઓ દ્વારા કરવામાં આવતી આ એક વિશેષ પૂજા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શ્રદ્ધાળુ બહેનો ખુલ્લા આકાશ નીચે માટીના વાસણમાં પ્રસાદ રાંધે છે ત્યારે ભગવાન અયપ્પા પોતે ત્યાં અદ્રશ્ય સ્વરૂપે બિરાજમાન હોય છે. આ વિધિમાં સૂર્યદેવને સાક્ષી માનીને અગ્નિ પ્રગટાવવામાં આવે છે, જે આત્માની શુદ્ધિનું પ્રતીક છે. 300થી વધુ મહિલાઓ પરંપરાગત રીતે માટીના હાંડામાં પ્રસાદ બનાવે છે. આધુનિક યુગમાં પણ માટીના વાસણોનો ઉપયોગ એ પ્રકૃતિ સાથેના જોડાણને દર્શાવે છે. પોંગાલામાં મુખ્યત્વે ચોખા, ગોળ, નારિયેળ અને ઘીનો ઉપયોગ કરીને મીઠો પ્રસાદ બનાવવામાં આવે છે. આ રસોઈ બનાવતી વખતે બહેનો સતત સ્વામી શરણમ અયપ્પાના મંત્રોચ્ચાર કરે છે, જે રસોઈને પ્રસાદમાં પરિવર્તિત કરે છે. 300થી વધુ મહિલાઓ જ્યારે એકસાથે એક જ હેતુ માટે એકત્રિત થાય છે ત્યારે ત્યાં એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ એકતા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે પ્રસાદ રાંધતી વખતે વાસણમાંથી ફીણ ઉભરાય છે ત્યારે તેને અત્યંત શુભ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માને છે કે જેમ પ્રસાદ ઉભરાય છે તેમ તેમના જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ઉભરો આવે છે. આ મહોત્સવમાં ભાગ લેતી દરેક મહિલા પોતાના પરિવારના સ્વાસ્થ્ય અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. પ્રસાદમાં સ્વાદ અને સુગંધની ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. આજે અયપ્પા મંદિરમાં પોંગાલા મહોત્સવ છે. પોંગાલા મહોત્સવ એ મહોત્સવ છે કે આપણા વડોદરાના જે સાઉથ ઇન્ડિયન લેડીઝ ભેગા થઈને રાઈસ બનાવે છે એક ટિપિકલ સિસ્ટમમાં, એટલે મટકામાં આપણે જઈએ પેલો એમાં ખા બનાવે. એ એક રાઈસ દેવીનો પ્રસાદ ગણાય. એ મેઇન ફંક્શન થાય છે કેરળમાં આચુકાલ કરીને મંદિર છે. એ મંદિરનો 15 કિલોમીટર રેડિયસમાં લેડીઝ બેસીને સવારે 10:15 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં આપણે જે કરીએ છીએ અને આ પ્રસાદ કહેવાય. આમાં મતલબ એવું છે કે લેડીઝ પોતપોતાના ફેમિલી, દેશ અને બધા આપણે વડોદરા સિટી બધામાં સારું થાય, સમૃદ્ધિ થાય, પ્રોબ્લેમ ના થાય એના માટે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ છીએ. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે કેરલાના બધા જ મંદિરોમાં, માતાજીના મંદિરોમાં નૈવેદ્ય બનાવવામાં આવે છે. સૂર્યનારાયણના હાજરીને ધ્યાનમાં રાખીને પૂર્વ દિશામાં મોં રાખીને માતાજી નૈવેદ્ય બનાવવામાં આવે છે. એનું મહાત્મ્ય એ છે કે માતાજી જેટલા લોકો આ નૈવેદ્ય બનાવે એ એમના કુટુંબનું સર્વ સુખ, સંપત્તિ, આરોગ્ય એમને અર્પણ કરે. એટલે દરેક સ્ત્રીઓ 2-3 દિવસ ઉપવાસ કરીને સવારે નાહી ધોઈને બહાર સૂર્યનારાયણની હાજરીમાં માતાજીને નૈવેદ્ય બનાવે છે અને દરેક માતાજીને પોતાનું સમર્પણ આ નૈવેદ્યમાં કરે છે. વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં હોળી પર્વને લઈને કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. વડોદરા શહેરના જૂનીગઢી યા હુસેન શહીદ મસ્તાન બાબાની દરગાહ સામે આવેલ ભદ્રકાલી માતાના મંદિર ખાતે વર્ષોની પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હોળીના પ્રાગટ્ય સમયે દરગાહના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને હોળી પ્રગટાવવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સાથે જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિકભાઈ સોની, ગોપાલભાઈ શાહ, પૂનમ શાહ, નીતુબેન ખત્રી, જીતુભાઈ બારોટ તેમજ અન્ય મુસ્લિમ ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સ્થાનિક રહેવાસીઓએ ભાઈચારા અને સૌહાર્દનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પરંપરા નિભાવવામાં આવી. આ જૂનીગઢી વિસ્તાર છે અને જૂનીગઢી વિસ્તારમાં વર્ષોથી પરંપરા મુજબ મહાકાળી, ભદ્રકાળી મંદિર અને મસ્તાન બાવાની વચ્ચેની જે જગ્યાની અંદર હોલીનો કાર્યક્રમ થાય છે. આ હોલીનો કાર્યક્રમ વિકેશભાઈ સોલંકી, બાબુભાઈ, ગણપતભાઈ એમની આગેવાનીમાં દર વર્ષે થાય છે અને આ હોલીની અંદર અમે પણ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ભોલુ બાપુ ઉપસ્થિત રહે છે. કેટલા વર્ષથી આવો છો તમે? વર્ષોથી પરંપરા મુજબ આ હોલીનો કાર્યક્રમ દાદાના આંગણમાં અને કાલકા માતા મંદિરના આંગણમાં થાય છે અને અમે ઉપસ્થિત રહીએ છીએ. વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસીમાં કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે આ રોડ ઉપરથી મજબૂત પરંતુ અંદરથી ખોખલો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર રોડ રસ્તા પર ભૂવા પડવાની સમસ્યાઓ વધી રહી છે. વારંવાર રોડ રસ્તા ખોદવાને કારણે ક્યાંક ને ક્યાંક ભૂવાઓ પડવાના બનાવો બની રહ્યા છે. રાહદારી અને વાહન ચાલકોને પણ નુકસાન ભોગવવું પડતું હોય છે. તેવી જ રીતે મકરપુરા જીઆઈડીસીમાં આવેલ મુખ્ય માર્ગમાં ભૂવો પડતા એક ટ્રક ખાડામાં પડ્યો હતો. ત્યારે વારંવાર પડતા આવા ભૂવાઓને કારણે ફરીથી વડોદરા ભૂવા નગરી તરીકે ઓળખાઈ રહી છે તેમાં કોઈ બેમત નથી. વડોદરાને વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ રંગોત્સવ ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સવારથી જ ફેકલ્ટીના મેદાનમાં વિદ્યાર્થીઓનું ટોળું એકત્રિત થવા લાગ્યું હતું. હોલી હેના નાદ અને ડીજેના તાલે યુવા ધન હિલ્લોળે ચડ્યું હતું. કોમર્સના વિદ્યાર્થીઓએ માત્ર રંગોથી જ નહીં પરંતુ ભાઈચારા અને એકતાના રંગે પણ એકબીજાને રંગ્યા હતા. કેમિકલ યુક્ત રંગોને બદલે મૈત્રીપૂર્ણ ગુલાલ અને અબીલથી વિદ્યાર્થીઓ રમતા નજરે પડ્યા હતા. સિનિયર જુનિયર વિદ્યાર્થીઓએ સાથે મળીને ધૂળેટી રમી, જે ફેકલ્ટીની જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરતું હતું. અભ્યાસના વ્યસ્ત શેડ્યુલ અને પરીક્ષાઓની દોડધામ વચ્ચે ધૂળેટીનો આ ઉત્સવ વિદ્યાર્થીઓ માટે માનસિક તાજગી લાવનારો સાબિત થયો હતો. ફેકલ્ટીના ખૂણે ખૂણે રંગબેરંગી ચહેરાઓ અને હસતા ચહેરાઓ જોવા મળતા હતા. તો વિદ્યાર્થીઓએ આ પળે સેલ્ફી અને ગ્રુપ ફોટોગ્રાફ્સ લઈને સોશિયલ મીડિયા પર પણ ધૂળેટીના રંગો વિખેર્યા હતા. मेघा चौहान है. हम फैकल्टी ऑफ कॉमर्स को थैंक यू बोलना चाहते हैं. हमारा लास्ट ईयर है और उन्होंने बहुत अच्छी होली ऑर्गेनाइजेशन की है. हमने बहुत अच्छे से सेलिब्रेट किया है, तो थैंक यू सो मच स्टूडेंट्स. एंड वी आर एंजॉइंग द इवेंट दैट अरेंज बाय अवर फैकल्टी, मेन फैकल्टी. एंड हम लोग बहुत अच्छे से एंजॉय कर रहे हैं. फर्स्ट टाइम हम यहाँ पे आए हैं और फर्स्ट टाइम हमारे फ्रेंड्स के साथ इतना ज्यादा एंजॉय किया. ये ऑर्गेनिक होली है और ये ऑर्गेनिक होली है हमारी, जो हम बहुत ही अच्छे से फन वे में विदाउट वाटर वेस्टिंग और ऐसे हम एंजॉय कर रहे हैं. ધનાની છે. આજ રોજ કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ પર હોલીની ઉજવણી થઈ રહી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો બધા જ મિત્રો હોલી રમી રહ્યા છે. પાણી વાણીનું કઈ વેસ્ટેજ નથી થતું. અમે ખૂબ મજા કરી રહ્યા છે. થેન્ક યુ फैकल्टी. हैप्पी होली. हमारी लास्ट होली इतनी अच्छे से ऑर्गेनाइज करने के लिए थैंक यू फैकल्टी ऑफ कॉमर्स. વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. આ રિવ્યુ બેઠકમાં અગત્યના કામો અંગે રિવ્યુ લેવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા ખાતે મંગળવારે રિવ્યુ બેઠક મળતી હોય છે, ત્યારે સૌપ્રથમ સ્વચ્છતા બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં હાલમાં ચાલી રહેલ વન ડે વન રોડની સફાઈ બાબતે ચર્ચા કરી આગળની રણનીતિ ઘડી વધુ વોર્ડમાં કામગીરી પહોંચે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ અન્ય બેઠકમાં શહેરના મહત્વપૂર્ણ કામ જેવા કે રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજના કામો અંગે કામગીરી બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા. તો વેરા બાબતે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોખ્ખું પાણી મળી રહે નાગરિકોને તે દિશામાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. આ સાથે રસ્તા પર પેચવર્કની કામગીરી દરમિયાન રોડ ઉપર નીચે ન રહે તેનું ધ્યાન રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.
સુધી બની જશે, મે એન્ડ સુધી બની જશે. નવા પણ છે એટલે અમારે તો એઝ એન્ડ વેન ઇટ વોઝ ડન આ કન્ડિશનમાં જે ઓરિજિનલ રોડ કન્ડિશનથી આ રીતમાં લાવવા માટે કડક સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં અમે ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું. આ તમામ સાઇટ્સની યાદી લઈ લીધી છે, ફિલ્ડ વિઝિટ કરીશું અને ગુણવત્તાપૂર્વક કામ કરવા માટે એમને સૂચના આપી છે. લોકોની એવું સમજ છે કે જે ખોદી નાખ્યા પછી એમ છોડીને કેમ જતા રહ્યા, એટલે આ સેટલમેન્ટ ટાઈમ છે. આ સેટલમેન્ટ ટાઈમ કદાચ 10 દિવસ 20 દિવસ થાય, પણ આ દરમિયાન આ સેટલમેન્ટ આપ્યા પછી પણ જે કમ્પ્લીશન વર્કમેનશીપ છે એ પણ કરવાનું કીધું છે. તમામ ઝોનલ એન્જિનિયર્સને ખાસ કરીને તાકીદ આપી છે કે જે ઢાંકણાઓની સર્કલ બન્યું છે એ રોડ લેવલમાં હોવું જોઈએ, સાઈડમાં ગાડાઓ ના હોવું જોઈએ, અને પેચવર્ક તમે કરો તો એ પણ રોડ લેવલમાં હોવું જોઈએ, રોડ લેવલ કરતાં ઉપર ના હોવું જોઈએ. માઇન્યુટલી જોઈને કામગીરી કરવા માટે એમને આજે સૂચના આપી છે. સ્ટ્રીટ વેન્ડિંગ એન્ક્રોચમેન્ટ બાબતની જે પોલિસીસ પાસ થઈ છે એને અમલમાં લાવવા માટે પણ અમે આવનારા દિવસોમાં નોટિફિકેશન કરીશું. અને આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટીની પણ રચના કરવાની છે. પછી હોકિંગ ઝોન્સ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ પણ જાહેર કરવામાં આવનારા દિવસોમાં કરવામાં આવશે. અને અત્યારે પાર્કિંગ પ્લોટ્સ અમે 100 પ્લોટ્સ માટે નક્કી કરી હતી. એમાં લગભગ 19 થી 20 પ્લોટ સુધી અત્યાર સુધી અમારી જાહેરાત પણ આપવામાં આવી છે. એટલે ધીરે ધીરે અમે પાર્કિંગ પેન પાર્કિંગ ઉપર જઈશું અને ઇલીગલ પાર્કિંગ કરનાર ઉપર ટોઈંગના ગાડીઓ આવ્યા પછી ઇલીગલ ટોઈંગનું કામગીરી સિટી પોલીસ સાથે મળીને આનું કામગીરી શરૂ કરીશું, જેથી કરીને સિટીને એન્ક્રોચમેન્ટ ફ્રી, હોર્ડિંગ ફ્રી, એન્ક્રોચમેન્ટ ફ્રી અને પાર્કિંગ પણ વ્યવસ્થિત રીતે કરવામાં અમે મહેનત કરીશું. વિશ્વામિત્રીમાં જે કામગીરી છે આવનારા દિવસોમાં પછી જે વાઇડનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી થઈ છે, હવે વોટર ડાયવર્ઝન ઉપર જે નવલાવાલા કમિટીની રેકમેન્ડેશન્સ છે એના આધારે ડાયવર્ઝન ખાસ ડ્રેજિંગ કરવાનું કામ પણ શરૂ કરીશું. અને અમુક જગ્યામાં ROW3 પાઇપલાઇન્સ નાખવાનું છે એ પણ કામગીરીનું પ્લાનિંગ શરૂ કરી છે. અને જે TOD મોડલમાં અને TDR રિમૂવલ મોડલમાં આવનારા દિવસોમાં વિશ્વામિત્રીની જે મિક્સ્ડ યુઝ ડેવલપમેન્ટ છે એમાં પણ અમુક એરિયાઝ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે. ક્રોકોડાઇલ ઝોન્સ ક્યાં કરવું જોઈએ, ચિલ્ડ્રન્સ પાર્ક ક્યાં કરવું જોઈએ, સિટીઝન્સ પાર્ક ક્યાં કરવું છે, આ બધાની અત્યારે કામગીરી પણ આઈડેન્ટિફાઈ કરવામાં શરૂ કરી છે. અત્યારે 2 દિવસ હોલીના સમય છે એટલે ફૂડ ડિપાર્ટમેન્ટની સૂચના આપી છે જે ખોરાક ઉપર પણ થોડું ધ્યાન રાખવા માટે. લોકો બહાર જમતા હોય, બહાર મીઠાઈનું બધું સપ્લાય થતું હોય એટલે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્સ્પેક્શન માટે પણ એમને સૂચના આપી છે. એટલે એ પણ સેમ્પલિંગ લીધું છે. વોટર કન્ટેમિનેશન ઇસ્યુઝ ના થાય. અત્યારે વોટર કન્ટેમિનેશન ઇસ્યુઝ બહુ ઓછું થઈ ગયું છે, તો પણ આખા મહિનાની ટોટલ 47 કમ્પ્લેન્ટ્સ રિજનલ કમ્પ્લેન્ટ છે એના પણ નિકાલ કરવા માટે સૂચના આપી છે. એટલે આ 2 દિવસ હોલીના સમયમાં લોકોને અમે હોલી સારી રીતે ઉજવણી કરવા માટે પણ એમને પ્રાર્થના કરીએ છીએ, પણ સેફ હોલી રમવા માટે પણ અમને બેસ્ટ વિશેસ અમે પાઠવું છું. આવનારા દિવસોમાં હોલી પછી પણ જે વિકાસના કામોમાં ઝુંબેશ છે એ પણ કાયમી કરવા માટે અમે કટિબદ્ધ રીતે રેડી કરવામાં આવે છે. સર, પાલિકા સ્વચ્છતા માટે તો મહેનત કરી રહ્યો છે. ડિવાઈડરની આપ જે વાત કરી રહ્યો, સફાઈ કરી રહ્યો છે. પહેલા ડિવાઈડરની વચ્ચે ડસ્ટબિન મૂકવામાં આવતું હતું, જેથી નાગરિકો તો અહીંયા પાનની પડીકી પિચકારી મારે છે, પ્લાસ્ટિક રેપર્સ ફેંકે છે, પાણીની બોટલ ફેંકે છે. તો એવું કંઈ આયોજન નથી? ડસ્ટબિન ડિવાઈડર ઉપર ક્યારે અમે ના રાખવું જોઈએ. એ બેઝિકલી ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સ કહેવાતા હતા. આપણે ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સને પણ મિનિમલ કરવાનું ઝુંબેશ શરૂ કરી છે. 400+ GVPs હતા, એમાં અમે અત્યારે 250 સુધી આવી ગયું છે. હવે પણ GVPs અમે 0 કરવા માંગીએ છીએ. પણ જે ડસ્ટબિન્સની ઇરેડિક્વસી છે એ ખાસ કરીને પાન દુકાન સામે, ચા દુકાન સામે, આ બધા જગ્યામાં એમને પણ ફોર્સ કરીશું આ ત્યાંના ત્યાં રાખે. એટલે ડિવાઈડરમાં પાન પડીકી નાખવા ના જોઈએ, કારણ કે ત્યાં તો પબ્લિક મુવમેન્ટ વાળો જગ્યા છે. જે તમે ખરીદી કરો, પાન યુઝ કરો, ચાય વપરાશ કરો, એની દુકાન સામે જ ડસ્ટબિન રહેવું જોઈએ. આવનારા દિવસોમાં આવા દુકાનો સામે પણ અમે કડક રીતે પણ કાર્યવાહી કરીશું, કારણ કે સિટીને સ્વચ્છ રાખવાની જવાબદારી બધાની છે અને એક સિવિક સેન્સ પણ મેન્ટેન કરવાની જવાબદારી છે. અને ગાર્બેજ વનરેબલ પોઈન્ટ્સને પણ યુટિલાઇઝ કરવા માટે અત્યારે પ્લાનિંગ ચાલુ છે. એટલે સ્વચ્છતા ડિપાર્ટમેન્ટ દ્વારા આની ઉપર પણ ઝુંબેશ ચાલુ રહેશે. બિલકુલ આજે સફાઈ ટીમ સાથે અને વોર્ડ ઓફિસર સાથે આજ મીટિંગ કરી છે. આવનારા દિવસોમાં જે પબ્લિક જગ્યામાં, જાહેર જગ્યાને ગંદકી કરનાર ઉપર પેનલ્ટી વધારે અમે લેવાનું પણ નક્કી કર્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.